લખપતથી રાપર સુધી કચ્છના પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષાના નિર્ણય સામે મોરચો શરૂ કર્યો છે। દેશના તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાનો આદેશ કરાયો છે। આ નિર્ણયના વિરોધમાં ભુજમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે। આ આંદોલનમાં મુખ્ય વિરોધ વર્ષ 2010 પહેલા સેવામાં જોડાયેલા શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાજ્યના હજારો શિક્ષકોએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સત્તાવાર આદેશથી આ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। શિક્ષકોનું કહેવું છે કે તેઓ કોર્ટના આદેશનો આદર કરે છે, પરંતુ આ બાબતે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને તેમને આ પરીક્ષામાંથી મુક્તિ અપાવે। આંદોલનના ભાગરૂપે ભુજના બહુમાળી ભવન પાસે શિક્ષકો દ્વારા પ્રચંડ ધરણા યોજવામાં આવ્યા હતા। આ પ્રદર્શનમાં કચ્છ જિલ્લાના 10 તાલુકાના 700થી વધુ શિક્ષકો જોડાયા હતા। શિક્ષકોએ પોતાની માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આખા દેશમાં 25 લાખ શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાનું કહેવામાં આવે છે। એનો આખો દેશમાં વિરોધ ચાલી રહ્યો છે। ઘણા રાજ્યોમાં ગઈ 17 તારીખના આ બધું હતું, ઘણા જિલ્લાઓમાં પણ થઈ ગયું। કચ્છમાં અમે 20 તારીખ નક્કી કરી હતી અને આજે અમારા કચ્છના લખપતથી કહીને રાપર સુધીના તમામ તાલુકાના અંદાજિત 700ની આજુબાજુ શિક્ષકો આજે અહીંયા ભેગા થયા હતા। સ્વામિનારાયણ મંદિર સામે અમે મંડપ જે બાંધ્યું હતું એ અમે એમ ગણતરી કરી હતી કે 500 શિક્ષકો આવશે, પણ શિક્ષકોના ભાઈ બહેનો એટલા બધા આવી ગયા કે ત્યાં એટલો બધો તડકો હતો છતાં પણ એ 2 કલાક બેઠા અને બધાનો એક જ સુરમાં વાત છે કે આવી પરીક્ષાઓ ખરેખર શિક્ષકની હોવી જોઈએ નહીં। ટેટ પરીક્ષા એ વળી પાછા લાયા છે તો જ્યારે તમે ભરતી કરી છે ત્યારે જ પીટીસી હોય કે બીએડ હોય કે બીએસસીના ક્વોલિફિકેશન ઉપર ભરતી કરવામાં આવી છે। જે શિક્ષકે આજે 25 વર્ષ ભણાવ્યું તો આ બધા જે અધિકારી જે બન્યા છે એ પણ એ શિક્ષક પાસે ભણીને બન્યા છે અને હવે આવી પરીક્ષા લેવા જાય તો એ કેટલા અંશે વ્યાજબી છે। એટલે શિક્ષક આલમમાં બહુ જ આનો રોષ છે। આનો વિરોધ આજે અહીંયા કરવામાં આવ્યો છે। અહીંયાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, માનનીય સંસદ સભ્યને પણ આવેદનપત્ર આપશું અને ત્યાંથી નિરાકરણ ના આવે તો આગામી આપણા જુલાઈ મહિનામાં ગાંધીનગર કક્ષાએ આખા રાજ્ય લેવલના બધા જ શિક્ષકો એકઠા થશે અને સામૂહિક ધરણા કરશે અને નહીં તો પછી દિલ્હી પણ જશું, પણ ટૂંકમાં આ પરીક્ષાનો સખત વિરોધ છે અને વિરોધ રહેશે।